મારે આવી હાલત હોય ને તો મારી તો એવી મજાક ઉડાડે ને, અને એને કંઈક થયું હોય ને એટલે તો મારી તો હાવ આવી બને. એ એનો ગુસ્સો મારી ઉપર ઉતારે. બોલ આજ બપોરે તો વીણો મારે શું છે? હું કરું? ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને? ઉપર મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. મેં શરૂઆત કરી છે 3-4 દિવસ પછી. જે કામ હતા એટલે મેં કરી નથી. સવારના વાગી ગયા 10:30 થઈ ગયું છે, થોડુંક મોડું વધારે. તો કાંઈ નહીં, ફટાફટ જઈએ ઓફિસે. પછી ઓફિસે તમને બતાવીએ કે મેં કોણ હજી કોઈ લગભગ ઓફિસે આવ્યું નથી, ફોન આવ્યો નથી. તો આપણે પહેલાં પહોંચી જાય, પછી તમને બધાને મળી ચાલો પડી ઓફિસ. તો આવી ગયો તો ઘરે અને જમી કરીને આરામ કરી લીધો છે. વાગી ગયા 2:15 અને હવે નીકળી છું ઘરે. એટલે ઘરે નહીં, દુકાને જવા. હું મારા ઓફિસે જઈશું, ઓલી દુકાને જઈ છે. ઓલી ના સુગી લાલ તેને પડી છે ચાંદી. જો 2 બટ્ટા ભરી ગઈ એ વોટર પાર્કમાં. પેલું ડ્રમ ઊંધું કરે ને એની નીચે બેઠી ને તો માથે સીધું બટકું ભરાઈ ગયું. અને અહીંયા છે ને દાંત બેહી ગયા તો તેની જગ્યાએ ચાંદી પડી, તો હવે દાંત ગહાય છે, ખવાતું નથી, પાણી પીવાતું. હમણાં મારે આવી હાલત હોય ને તો મારી તો એવી મજાક ઉડાડે ને, અને એને કંઈક થયું હોય ને એટલે તો મારી તો હાવ આવી બને. એનો ગુસ્સો મારી ઉપર ઉતારે. બોલ આજ બપોરે એને ખાધું નહીં ને એનો ગુસ્સો મારી ઉપર એને ઉતારે. નથી ખવાતું તો શું કરવાનું? એમાં મારો શું વાંક છે? બોલ, મને કાંઈ થાય તો એને કાંઈ ન કહું. એને કે હું 1:30 વાગી ગયો તો શું કરવાનું? નહીં કંઈ હાલો બગડા થતી બોલા રાખાય બાઈને. હું જાઉં ઓફિસે જઈ ઓફિસે. વાગી ગયા છે 8:30 જેવું, અને મારે હજી કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ આવે છે રેન્ડરિંગમાં. અને આજ આખો દી અમારામાં પડ્યો છે. શું પ્રોબ્લેમ આવે છે 1 by 1 આવ્યો રાખે છે. અને જો અત્યારે અપલોડિંગમાં ચાલુ છે, પણ હવે એક વિધિમાં પ્રોબ્લેમ આવે છે. એટલે મારે એવું લાગે પાછું અહીં રાતે આવવું જોઈએ, અને કામે બાકી છે. રાતે આવીને મારે કામ પતાવવું જોશે. રેન્ડરિંગમાં પ્રોબ્લેમ આવે છે. પછી હવે આ શું આવે એ નક્કી નહીં. એક પાછું અપલોડિંગમાં મૂક્યું, એમાં જો પ્રોબ્લેમ ન આવે તો રેન્ડરિંગમાં મૂકીને વહી જવાનું છે. અપલોડિંગ મૂક્યું છે, પણ જોઈએ હવે આવે છે કે નથી આવતું. નકર તો પાછું ફરી સરથી આ કામ ચાલુ કરવું પડશે. મહેનત ઉપર પાણી જાય એવું લાગે છે. ફરવાનું એકમાં તો ફર્યું છે, હવે એ ક્લિપું કાઢીને પાછી બેહાડવી પડશે નવેસરથી એવું લાગે છે મને. એ ક્લિપ પ્રોપ થઈ ગઈ છે. અને કાંઈ નહીં, ચાલો ઘરેથી ફોન આવી ગયો છે અને જમવાનું છે. પણ આ અપલોડ થઈ જાય પછી આપણે નીકળી એક્સપોર્ટ કરવા, રેન્ડર મારવા. તો કાંઈ નહીં, હવે આપણે મળીએ સીધા ઘરે. તમને જમવા જવું છે, જમીન તમને મળશું. જમવામાં નહીં મળીએ, જમીન મળશું. તો વાગી ગયા છે 9:30 અને ખાવા જમી કરીને બેસી ગયા છે ઘરે. અને મેડમને કંઈક જવાનું છે ને એડ્રેસ કરીને બેસી ગઈ છે. ને મારે જવાનું છે ઓફિસે. જવાનું નથી, કામ છે મારે. શું કામ છે? જો બહાર ગાઉ સળે વીણવાના છે. તો વીણો મારે શું છે? ચાલો તમારે એમ કે નથી બહાર રખડવા જવાનું. હું કરું? બધું કરવું પડે. હું કાંઈ ઘઉં કેમ ખાતા નથી? ઘઉંનું મારું કામ નથી. કામ તમારું નથી? વાહ, ગમે એ કે ગમે નથી. ચૂપ, બિલકુલ ચૂપ. કામ મારું છે ને ઘઉંનું કામ મારું ન હોય. ઘરનું કામ ઘરવાળાનું હોય. મારું કામ બહારનું છે. હું જે કામ કરવાનું હોય ઘરવાળા. હા, તો ઘરવાળા તમે કહેવાય. મેન ઘર સંભાળવાળા કોણ હોય? તમે. અમથા તેમ કે અમાર બહારનું કરવું, ઘરનું કરવું. અમે બહારનું કરીએ, ઘરનું કરીએ. આ તો કાંઈ એહસાન નથી કરતા. બરોબર છે, એહસાન નથી કરતા એવા બધા સંભળાવીને. क्या बात है सर, क्या बात है सर. એક મિનિટ, હું એવું કઈ બોલી જ નથી. હાથે કરીને તમાર મોઢે ન બોલો એહસાન વાળો. હા, બરોબર. બરાબર છે. કામે તો અમે જઈશું, ન જતા હોય તો કયો. કામે ફરી નવાઈને નથી જતા. કામે હું જ આવું છું, ઘરનું કામે કરું છું. હા, તો અમે નથી કરતા, કેવી નથી કરી દેતા. હે, નથી કરી દેતા ને? હવે કે હવે મને જો હું તને કરતો તું મને કે. હા, તો કાંઈ વાંધો નહીં, તું કે ને હવે. કીધું તો થર્ડ નાઈટ મેં કેમ પૂછી. હા, તો પણ એ મારું કામ જ નથી, તો હું કરવા કરું? કરવું પડે. એ મારું કામ જ નથી. ખાલી એક બાસ્કુ ઉપાડીને મૂકવાનું તમારું કામ નથી. ઉપાડી દઈશ. આ વસ્તુ મારી કામની નથી. તો કેવો ત્યાં ઉપાડીને મૂકી દે. આ વસ્તુ મારા કામની જ નથી. બાસ્કુ ઉપાડી કાલ હું હતો મેં કીધું તું હતો મજા એમ. હે
તમારે પેલા બકાઈને આ કરવાનું છે એમ ખબર જ હતી ગૌ સાફ કરવાનું. હવે હાલતી ના થાવ ને કોઈને ખબર પડે નહીં ચાલુ કરી દો છો તો પૂરો મેં તમને બપોર ફોન કર્યો ત્યારે કીધું સાથે ગૌ સાફ કરવાનું છે. કામ चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी હે ઈ સાફ કરવાના છે તમારું એટલું તેટલું થાય બરોબર છે કે હાવ કોઈ માયકાંગલા નથી કોઈ ઘરમાં એટલે ઈ ગુણી ઉસકે હે ઈ ઉસકે તો તારાથી બે એટલું ન મણ ઉસકે? ભેરા છે. બે મણ ભેરા છે હા એટલો તો- મારો વજન નહીં આ માનવા તો એકલાય 5 બોરીઓ ચડાવી છે બરોબર છે ખંભે નાખીને. માંગી છે ખંભે નાખીને એકલાય ચડાવી બહુ બહુ બગ નહીં કરવાનું બે મણ તો મારો વજન છે હા. હું ક્યાંથી 2 ઉપાડું? મણ 35 કિલો વજન છે 2 મણ ની કરે છે એ 40 કિલો છો 35 કિલો 35 કિલો છે તમે કહો છો ને 80 કિલો ના ખબર છે 80 ને 60 60 જાઓ હવે હમણાં ઘટી ગયું કઈ ઘટ્યું નથી હકીકત પેન્ટ ઢીલા થવા માંડ્યા ઘટ્યો દેખાતું જ નથી હજી તો મારો વિષય તારો વિષય એ હું ગમે કરું હજી તો મોટો કરવો ગામને આમ તો ગામ ની ગઈ હજી તો મારે મોટો ગતી નહીં. મને નો ગમી હે. પોતે છો ને આ તમારે એટલો બધો નથી બરોબર છે જે કરતા હોય ને કામ કરવામાં સારું. તમારા કંટ્રોલમાં નથી ને તો અમે ઈ જ કહેવા માંગીએ અમારા શરીર અમારા કંટ્રોલમાં નથી चल झूठा હા નકરું બહારનું ન ઉપાડે તો તમે એટલે તમે બહારનું જ ખાવશો એટલે જ આવે પણ હું તો ખાવ જ છું હું ક્યાં ના પડું લે હવે બોલ હવે હું કરીશ મારું કેમ ન હોય દું હાલ લે બોલ હું ખાવ છું લે હું કરીશ ખાવ જ છો બે મોઢે ખાવશો હાલ ચાલ કોઈ એમ કે ને ખાતો હોય તો મને કહી દે બરોબર બસ તને એમ ખબર જ કે છે. જાડી નો છે ઈ. મને હા ન ને? ગમે થા થા હવે ન કહું હવે ન કહું તો પછી મને ન કેવા આવતી હકીકત કહું મને ન કે હું થાકી ગઈ મને આ શ્વાસ મેં ચડે કીધું જોયું કીધું એટલી સંજી તમારું કરો ને મારી ચાંદી પડી હોય તો ગુસ્સો બીજા ઉપર નીકળે ખબર છે ને? ચાંદી પડી હોય ને તો હું ખાલી એટલું જ કહું મને ફાવે નહીં બનાવી દે એટલે હું કહી દઉં છું બરોબર છે અને હું દવાનું કોઈ પૂછતો નથી હું અહીંથી લઈ આવું છું અહીંથી પી તમારી લઉં પાસે ગાડી છે હા તો હાલીને જવાય કાંઈ 5 કિલોમીટર આગું નથી મેડિકલ બસ એ બરોબર છે કહેવા માંગી. અહીંયા ગેટના નાકે જ છે બહુ ટેટ ન કરાય બહુ તમારે આયલા જાઓ ને લેતા જાઓ એટલી ખબર પડે તમારે જેમ નવી દવા હું ન લઈ આવું નત નવી હાલતા થઈને દવા હું લેતા છે હું આજ નત નવી આ ગેટની બાજુમાં જ દવાખાનું આમ છે લઈ આવાય ને જવાય ને હા, એટલું નથી જવાતું એક દુકાન એક ગેટ પાસે નથી જવાતું તમારાથી કેમ હું કઈ દુકાને હું તમારી ગાડીમાં જાઉં છું હાલીને જ જાઉં છું. આયો બપોરે જ મને પરાણે ઉઠાવો હાલો મને મૂકતા જાઓ હાલો મને મૂકતા જાઓ હા તો બપોર સુઈ જાત પછી ઉઠવાની ખબર પડે એ મારો વિષય ઉઠાડવા હું ગમે કરું કાં બોલ લે હવે તેલ લેવા જાવ ને અહીં બાજુમાં મેડિકલ છે ગેટની બાજુમાં તો એ લઈ નથી શકતી હા એટલું જ તો મને મેડિકલ જવા નથી લાવી દેતા બાજુમાં મેડિકલ પડ્યું છે એ નથી લાવી આમ દે જો, આમ જો. હા તો શું છે તો લઈ લેવાય તમારા લીધે હા. આ વોટર પાર્કના કામ છે બધા કાંઈ વાંધો નહીં. બધું મારા લીધે જ થાય છે દુનિયામાં બધું જે ઘરમાં બધું મારા લીધે થાય બધું જ હું એક ગુનેગાર હા તમે જ ગુનેગાર છો. હું પોતે જ ગુનેગાર હા, સાંભળી લેજો તમે- બધાય તમે જ ગુનેગાર. જો આ બાયુનો ત્રાસ જોઈ લેજો તમે બધા એમ કહેતા છો ને ક્રીના લીધી હતી ને કાંઈ ન કહેવાય હે તમે બધા એમ કહેતા હોય ને બધાને ખબર જ છે બધા બોલતા હું હોય હેરાન તમે- કરું છું ને બધા તમે ઈ આમ જો ઈ આમ જો આમ જો આમ જો ઈ હેરાન કરે આમ પગ જો દાબી દો જો પગ નથી દાબતી મારે છે એટલે તમે ખોટું આમાં વેમમાં ન રહેતા હજી કહું છું આને આ આને પગ માર્યું કહેવાય. આ પગ નથી પેલા તો મારી લીધું ને પછી જો પેલા મારે સમજો જો હવે પગ દાબવા માંડી ખોટી કહેતા હતા હોય પાછા. કાંઈ નહીં હાલો આનો આ બાયુની માથાકૂટ હેલા રાખશે ને હું જાઉં સમજો ઉતરા પગ દાબી દો ના ભાઈ મારતી હતી પગ દાબી બધાને ખબર જ છે તું કેટલો મારસ નહીં બધાને ખબર છે કોણ? એ ખોટા ખોટા નાટક ન ખોટા કરો. ખોટા કાંઈ નથી ખોટા જો આ મારવાના જ ઈશારા ખોટા નાટક ન કાંઈ નહીં હાલો આપણે જઈએ હું પછી શાંતિથી તમને બેઠી બધા મારે મારે જવું ઘઉં સાફ કરે છે તો બેઠી છે ટીવી જોયા રાખે ઘઉં સાફ કરે છે આવી છે ને સિરિયલો જોવાનું ઘઉં સાફ કરવાનું સિરિયલો જોવાનું ઘઉં સાફ કરવાનું બીજું કંઈ કામ જો સિરિયલ જો છે